નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો કે નાના નાના જે ફળ લાગેલા છે એ ખાસ કરીને જંગલી વનસ્પતિમાં થતા કરમદાના ફળ છે। મિત્રો, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ખાસ કરીને જે 5મો 6ઠો મહિનો હોય એમાં આ જંગલ વિસ્તારમાં ખાસ કરીને જે કરમદી હોય છે એમાં કરમદા વિપુલ પ્રમાણમાં થાય છે અને એ ખાવામાં પણ મિત્રો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। તો મિત્રો, હું આજે આવી ગયો છું તાલાળા તાલુકાનું ચિત્રાવડ અને હરિપુર ગામ વચ્ચે જવા માટેનો જે રસ્તો છે એ ત્યાં સદીઓ પુરાના મોટા મોટા કરમદીના વૃક્ષ આવેલા છે। મિત્રો, તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓન કરી દેજો। મિત્રો, આપ એ બાજુ રસ્તે જે હરિપુર બાજુથી તાલાળા બાજુ રસ્તે જાઓ તો ત્યાં વચ્ચે મોટા મોટા કરમદીના વૃક્ષો આવે છે। ત્યાં હું આવી ગયો છું કરમદા ખાવા માટે। તો આ વિડીયોમાં બન્યા રહેજો મારી સાથે। મિત્રો, આમ આપણે જંગલી ઔષધિ ફળની વાત કરીએ તો એમાં જાંબુ છે, ટીંબરું છે, રાવણા છે। ખાસ કરીને મે જૂન જે આ 5મો 6ઠો મહિનો ચાલે છે એમાં ખાસ કરીને એનું ઉત્પાદન થાય છે, એનો પાક આવતો હોય છે। તો મિત્રો, કરમદાના ફાયદા વિશે થોડી ઘણી આપણે માહિતી મેળવી લઈએ તો કે કરમદા છે એ ખાસ કરીને ગીર વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે। એમાં ખાસ કરીને મધગર જે હું અત્યારે છું ચિત્રાવડ અને હરિપુર વચ્ચે જે તાલાળા તાલુકાના ગામ છે ત્યાં તમને રસ્તામાં જતાં બંને બાજુ ઢૂવામાં લૂંબે ને ઝૂંબે તમને ભરેલા જોવા મળે છે। મિત્રો, કરમદામાં લોહ તત્વનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે। કાચા કરમદાની લોકો ચટણી પણ બનાવીને ખાય છે। કાચા કરમદાનું લોકો અથાણું પણ કરે છે અને શરીરની અંદર કાચા કરમદા અથવા તો પાકલ કરમદા પણ ખાવાથી ખૂબ જ ગુણકારી છે, ખૂબ જ આપને લાભ થાય છે। મિત્રો, જો કોઈને તાવ આવી ગયો હોય ને કરમદીના પાનનો ઉકાળો કરીને કોઈ પણ વ્યક્તિને પીવડાવવામાં આવે તેનો તાવ પણ જતો રહે છે। ખાસ કરીને જે લોકોને કબજિયાત રહેતી હોય અને એ જો થોડા દિવસ માટે એનું સેવન કરે તો એની કબજિયાત પણ કાયમી માટે ઠીક થાય છે, એટલે એમ શરીર માટે પણ આમ ગુણકારી છે। તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે ઠેર ઠેર વિશાળ પ્રમાણમાં લૂંબે ને ઝૂંબે જે કરમદા લાગેલા છે। તો હું ત્યાં આજે આવી ગયો છું, તો આપ પણ ક્યારેક ત્યાંથી નીકળો તો જરૂર કરમદાનો લાભ લેજો। લગભગ અમે અડધો કલાક જેવું વીણા ને 1 થી 1.5 કલાક જેવા કરમદા અમે વીણીને ઘરે જતા રહ્યા છે। મિત્રો, આમ કરમદા છે આપણા શરીરને ખૂબ ગુણકારી છે। થેન્ક યુ।